નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે। રાજસ્થાન અને મહારાષ્ટ્ર બંને સરકાર કે જેમણે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે અને સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક આપણે જેમને કહીએ છીએ એના પર ક્યાંક પ્રતિબંધ, ક્યાંક શાળાની આસપાસના વિસ્તારો કે જેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતમાં ક્યારે અને કેટલો જરૂરી છે એના વિશે વાત કરીશું। પરંતુ એની પહેલા વાત કરવી છે સુરતમાં જાહેર કરવામાં આવેલી સહાય વિશે। સુરત ગુજરાતનું આર્થિક એન્જિન, હીરા, ટેક્સટાઇલ અને વેપારનું હૃદય। માત્ર એક દિવસનો વરસાદ અને દેશના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં ગણાતું સુરત એ પાણીમાં ડૂબી ગયું। વેપારીઓની વર્ષોની મહેનત એ કલાકોમાં બરબાદ થઈ ગઈ। લાખો નહીં કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પહોંચ્યું। વરસાદ વરસતા ઘરમાં પાણી, દુકાનમાં પાણી, ગોડાઉનમાં પાણી, રસ્તાઓ નદી બની ગયા હતા અને આખું શહેર જાણે થંભી ગયું હતું। જે સુરતને દેશનું સૌથી ઝડપી વિકસતું શહેર કહેવામાં આવે છે, જ્યાં દર વર્ષે સ્માર્ટ સિટીના એવોર્ડની વાત થાય છે, જે સિટી દર વર્ષે એ સ્માર્ટ સિટીના એવોર્ડ લઈ પણ છે, ત્યાં હજારો પરિવારો પોતાના ઘરમાં જ કેદ થઈ ગયા હતા। એવી કુદરતી આફત વરસી હતી। દુકાનોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા, ગોડાઉનમાં રાખેલો એ માલ પલળી ગયો, મશીનો બગડી ગયા, મોબાઈલ ફોન પાણીમાં ડૂબી ગયા અને વર્ષોની મૂડી એ આંખોની સામે પાણીમાં વહી ગઈ। સૌથી વધારે ફટકો પડ્યો તો નાના અને મધ્યમ વેપારીઓને, જેમની પાસે વીમો પણ નહોતો, જેમણે ઓછીના પૈસે માલ ભર્યો હોય, જેમના માટે એક દિવસનો વેપાર બંધ રહે તો પણ બહુ મોટું નુકસાન થાય એ પ્રકારની સ્થિતિ હતી। એમના માટે તો આ પૂર આર્થિક આફત બનીને આવ્યું છે। ત્યારે રાજ્ય સરકારે પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે। પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને ₹7,500 થી લઈ અલગ અલગ કેટેગરી અનુસાર 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે એ માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। નુકસાનના પ્રકાર અને માપદંડ પ્રમાણે સહાય નક્કી થશે। વેપારીઓને રોકડ સહાય અથવા તો વ્યાજ સહાય બેમાંથી એક આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। માત્ર એટલું જ નહીં, પૂરના પાણીના કારણે જે દુકાનો અને મકાનોમાં નુકસાન થયું હતું એને 1 વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી પણ મુક્તિની જાહેરાત કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં કલેક્ટર કચેરી દ્વારા સહાય માટેના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પણ શરૂ થશે, જેથી અસરગ્રસ્ત લોકોને ઝડપથી લાભ મળી શકે। આ રાહત એ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતમાં જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ આવી સર્જાઈ છે, ત્યાંના વેપારીઓ, નાગરિકોને નુકસાન થયું હશે, ત્યાં પણ આ સહાય યોજના લાગુ કરવામાં આવશે એવું પણ કહેવાઈ રહ્યું છે। આ સહાયને લઈને સુરતના વેપારીઓ શું કહી રહ્યા છે, સુરતની જનતા શું કહી રહી છે, કેસ્ટ્રોલ મારફતે કેટલાય નાણાં તો સુરતના લોકો સુધી પહોંચી ગયા છે અને હવે વારો વેપારીઓનો, તો તેમનું શું કહેવું છે, ચર્ચા કરીશું। સુરતની તારાજીથી લઈ સરકારના સૌથી મોટા આ રાહત પેકેજ સુધી। ત્યારે સુરતની જે આ પરિસ્થિતિ થઈ, રાતોરાત એક મહત્વની બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગૃહમંત્રી પણ ત્યાં ઉપસ્થિત હતા। આ સાથે તેમણે લોકોને સંબોધતા શું વાત કરી છે પેકેજને લઈને, પહેલા એમને સાંભળીએ, ત્યારબાદ આ જ મુદ્દા પર ચર્ચા કરીશું। લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને ₹7500 સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની, એવા સૌ લોકોને ₹25,000 સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને ₹50,000 સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને ₹1 લાખ સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં ₹1 લાખ સહાય આપવામાં આવશે।
તો સુરતના વેપારીઓને સરકારનો ટેકો આ સવાલની સાથે મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે નેતા ભાજપ ઉર્વિશભાઈ કંથારિયા જોડાયા છે, નેતા કોંગ્રેસ કપિલભાઈ દેસાઈ આપણી સાથે છે, જનરલ સેક્રેટરી ફોસ્ટાના દિનેશભાઈ કટારિયા આપણી સાથે છે અને મોબાઈલના વેપારી સંદીપભાઈ ભંડેરી આપણી સાથે છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત સંદીપભાઈ આપનાથી કરવી છે. મોબાઈલના વેપારીઓને કેટલું નુકસાન સુરતમાં થયું હતું આખા સુરતે જોયું. એ પોદાર આર્કેડ, આજુબાજુના એ તમામ આર્કેડ, સુરતમાં જેટલા પણ આવા આર્કેડ છે, બિલ્ડિંગ્સ છે, ત્યાં કેટલું નુકસાન થયું હતું, કેટલું પાણી ભરાયું અને ત્યારબાદ સરકારે આ ટેકો આપ્યો છે. સરકારની આ રાહત વિશે આપ શું કહેશો? ખરેખર સુરતમાં જે આજે બન્યું છે 20 વર્ષની લોકોની મહેનત અને જે મહેનત હતી 2 કલાકમાં વહી ગઈ છે, એટલે ખરેખર બહુ દુઃખદ ઘટના છે. અને ત્યાર પછી જયારે અમારે ત્યાં હર્ષભાઈ આવ્યા અને એમને આપણે આશ્વાસન આપેલું હતું અને ખરેખર આજે જે આ પેકેજ જાહેર કર્યું છે એ નાના વેપારી માટે બહુ ખરેખર સારી વસ્તુ છે. એમ કે આજે લાખ રૂપિયાની સહાય છે, લાખ રૂપિયાની સહાય નથી જોતી, તમને લોન બી આપે છે, તો લોનમાં બી વ્યાજમાં રાહત છે. પછી આપણે વેરો છે તો વેરામાં બી રાહત છે. તો હું તો એમ કહું છું કે આ વસ્તુ બહુ સારી છે. ઓકે, એટલે ક્યાંક સંતોષ દેખાઈ રહ્યો છે. દિનેશભાઈ, એ જ સવાલ મારે આપને પણ પૂછવો છે. કેટલાય ટેક્સટાઇલના લોકો પણ હેરાન થયા છે. જે માલ બનાવ્યો હતો એમણે રક્ષાબંધન આગામી તહેવારોને લઈને એ પણ પાણીમાં પલળી ગયો હતો. એટલે આ સતત આ પરિસ્થિતિ, એ સતત વરસાદના કારણે અને ત્યારબાદ હવે સરકારની આ રાહત, કેટલા રાહત અનુભવો છો આ પેકેજથી? દિનેશભાઈ, અવાજ નથી આવી રહ્યો આપનો. અનમ્યુટ કરો. ઓકે, ઠીક છે, ટેકનિકલ પ્રોબ્લેમ. ફરી એકવાર આપની પાસે આવીશું. કપિલભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે, સુરત આખું જળબંબોળ થઈ ગયું હતું. એ સુરતની હાલત, એ સ્થિતિ શું થઈ હતી આપણે સૌ કોઈએ ચર્ચા કરી. ક્યાંક ને ક્યાંક એની પાછળ કોણ જવાબદાર છે, શું પગલાં લેવામાં આવશે, એ બધાય સવાલો હતા. પરંતુ એની પહેલા સૌથી મહત્વની વાત હોય તો એ સુરતની જનતાને ફરી એક વખત બેઠી કરવાની વાત છે. કારણ કે સુરતમાં પોદાર આર્કેડ જુઓ, સુરતનો પલસાણા, પાંડેસરા, કોઈ પણ વિસ્તાર જોઈ લો જ્યાં પાણી ન ભરાયું હોય એવો આ વખતે વિસ્તાર નહોતો. એટલે ત્યાંના લોકોએ એવું કહ્યું કે કદાચ અત્યાર સુધી નથી જોઈ એવી ભયાનક પરિસ્થિતિ આ વર્ષ 2026માં જોઈ છે, પૂરની આ પરિસ્થિતિ, અને કેટલાય લોકો એમાં હેરાન પરેશાન થયા. અને ત્યારબાદ હવે સરકાર એમની પડખે, એમનું આ રાહત પેકેજ. એટલે અત્યારે એક વેપારીને સાંભળ્યા, ક્યાંક સંતોષ પણ આ વાતને લઈને જોવા મળી રહ્યો છે. તો શું કહેશો પહેલા તો આપ આ રાહત પેકેજ વિશે, પછી ચર્ચા આગળ વધારીશું. સૌપ્રથમ તો જે 40 લોકોના આ ભ્રષ્ટાચારી આ તંત્રના પાપે જે મોત થયા છે એ 40 લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે જ ક્યાંક વરસાદ પડે ને કુદરતી આફતમાં એને ગણાવી આપણે, પણ એ માત્ર એ 40 લોકોના મોત પાછળ કુદરતી આફત જવાબદાર નહોતી. એ જેટલી જ કુદરતી આફત હતી એટલી જ માનવ સર્જિત અને ભ્રષ્ટાચાર સર્જિત આફત હતી. અને ભ્રષ્ટાચાર સર્જિત આફત આવ્યા બાદ એ વ્યક્તિઓ કે જેની જવાબદારી છે, એ લોકો કે જે સુરતનું તંત્ર ચલાવે છે, એ કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ અધિકારીઓ, ત્યાં 40 લોકો મોતને ભેટી રહ્યા હતા ત્યારે ભજીયા પાર્ટી કરી રહ્યા હતા. એ દ્રશ્યો પણ આપણે જોયા છે. આજે રાહત પેકેજની ને ટેકાની ને બધી વાતો તો ચાલી રહી છે, પણ ક્યારેક એ 40 પરિવારો કે જેને પોતાના સ્વજન ગુમાવે છે ને, એને ક્યારે તમે ટેકો નહીં આપી શકો. એની રાહત ક્યારે તમારા 2-5 હજાર, 10 હજાર, 25 હજારના જે કેશડોલથી એના માટે તો એનું સ્વજન ગુમાવ્યું છે. એ મોતને ભેટનાર લોકો, એની જવાબદારી સરકારની છે, તંત્રની છે. અને પહેલીવાર આ સ્થિતિ નથી બની. આ સ્થિતિ મુખ્યત્વે જોવા તો 2004માં એકવાર થયું હતું, 2008માં થયું હતું, એ થયું હતું, પણ એનાથી પણ વધારે ખરાબ સ્થિતિ 2020થી શરૂઆત થઈ. 2020થી લઈને 2026 સુધી આ ખાડીપુર આવી રહ્યું છે. અને ખાડીપુર કપિલભાઈ, તમારો અવાજ પણ નથી આવી રહ્યો. ફરી એકવાર આવું ઓડિયો ડિસ્ટર્બન્સ છે થોડુંક. હવે આજ મુદ્દા પર આપની સાથે ઉર્વિશભાઈ ચર્ચા કરવી છે. એક સહાય પેકેજ આપવામાં આવ્યું છે. આપણે સંદીપભાઈને સાંભળ્યા અને સાથે સુરતમાં સવારથી જ વેપારીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. સુરતીઓની વાત પણ સાંભળી.
ક્યાંક ને ક્યાંક સંતોષ છે, લોકોને રાહત છે, કારણ કે જે સ્થિતિ થઈ હતી હવે સ્થિતિમાંથી જ્યારે ઊભા થવાનો વખત છે ત્યારે સરકાર એમની પડખે છે. સરકારનું આ રાહત પેકેજ એમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ પણ થઈ રહ્યું છે. પણ હવે એના કેટલાક નિયમો છે, એ નિયમો વિશે આપણે જનતાને જો વધારે સ્પષ્ટતાથી સમજાવી શકીએ કે આટલા નિયમો છે, આટલી બાઉન્ડ્રીઝ છે, જો આ નિયમોનું પાલન ન કર્યું હોય, જેમ કે જીએસટી તમે ન ભર્યું હોય તો પછી એ લાભ મળવા પાત્ર નથી, જેવા કેટલાય નિયમો, પહેલા આપની પાસેથી એ સમજવું છે અને સરકારનો આ નિર્ણય જનતા માટે કેટલો ઉપયોગી રહેશે. હમણાં જ આપે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીનું નિવેદન આપણે જોયું અને એમણે જે આજે જે રજૂઆત થઈ છે એના આધારે જે નિર્ણય કર્યો છે અને એના તબક્કાવાર કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે એની છણાવટ કરી છે. એટલે દરેક કેટેગરીના જે વેપારી છે, નાના મોટા બધા જ વેપારીને આવરીને કેવી રીતે સહાય કરી શકાય એ બાબતે એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. એમાં જે રેકડી કે લારી ચલાવે છે એને 7,500 રૂપિયા, પછી 25,000, 40,000, 50,000 અને 1 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થાના તબક્કા છે. હવે મુખ્ય વાત એ છે કે જે મોટી દુકાન છે જેમની અને જીએસટીમાં એ પરવ્યુમાં આવે છે, જીએસટીના દાયરામાં આવે છે અને એમણે જીએસટી સમયસર એમણે છેલ્લા ત્રિમાસિક જે છે એ ભર્યો હોય તો એ સહાયને પાત્ર બને છે. હવે સહાયની સાથે વ્યાજમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જે વેપારીને બેંકમાં લોન ચાલતી હોય તો એમાં 7.5% જેટલી વ્યાજ રાહત જાહેર કરવામાં આવી છે. એટલે 15 લાખ રૂપિયાની લોન ચાલતી હોય ને 15,000 રૂપિયા મહિને વ્યાજ આવતું હોય તો એમાંથી 7.5%નો જે કમ્પોનન્ટ છે એ એમાંથી બાદ મળી જશે. પરંતુ આ જે છે એક ઓપ્શન, વિકલ્પ છે, વ્યાજ સહાય લેવી અથવા તો 1 લાખ રૂપિયાની ઉચ્ચક રાહત લેવી. અને સૌથી મહત્વની વાત એ છે કે આપણે સંવેદના તો વ્યક્ત કરીએ જ છે, ભાઈ કપિલભાઈએ પણ કહ્યું, પરંતુ આ જે સમગ્ર પ્રક્રિયા છે એમાં સરકાર એટલે કે મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, માનનીય જળમંત્રી શ્રી કેન્દ્ર સરકારના તાત્કાલિક એમણે સ્થળ ઉપર જઈને અભ્યાસ કર્યો છે. અને બીજી સૌથી મહત્વની વાત એ છે કે ત્યાંનું જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે કે જે એક મહાજન પરંપરા છે કે જે આ પ્રકારની પરિસ્થિતિમાં હંમેશા એક લવાદની ભૂમિકા ભજવતી હોય છે, તેમણે ખૂબ જ સક્ષમ રીતે બંને બાજુની વાત સાંભળી અને એમણે એસેસમેન્ટ કરવામાં સરકારની ખૂબ મદદ કરી છે. એટલે જે મૂલ્યાંકન થયું છે એના પરિણામે આજે જે ભાઈ જે મોબાઈલ એસોસિએશનમાંથી જેમણે રજૂઆત કરી એમણે કહ્યું કે સહાય એક આવકાર્ય પગલું છે અને થોડીક રાહત એનાથી ચોક્કસ થશે. ઓકે ઉર્વિશભાઈ, હવે એક સવાલ એ પણ પૂછવો છે કે ચલો એક તરફ વેપારીઓ આવકારી રહ્યા છે, પણ યશ પ્લાઝા, યશ આર્કેડના વેપારીઓ કે જેમની પણ અમે પ્રતિક્રિયા સાંભળી તેઓ કહી રહ્યા છે કે આટલું ઇનફ નથી. તો જેમને આ સહાય ઇનફ નથી લાગતી એ વેપારીઓને તમારો જવાબ શું રહેશે? સૌપ્રથમ તો અસરગ્રસ્ત સૌને સહાયને તો પાત્ર છે જ, પરંતુ કોઈકને સહાય કરતા પણ વધારે જરૂરિયાત, આવશ્યકતા ઊભી થઈ હોય કે બિઝનેસમાં એમને કંઈ નુકસાન થયું હોય. એક નુકસાન છે કે ફિઝિકલ ડેમેજ થયું હોય અને બીજું છે કે રનિંગ બિઝનેસમાં નુકસાન થયું હોય. તો એવા લોકોને આગળ એમની કાર્ય પદ્ધતિ કરવા માટે યોગ્ય રીતે એમને લોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એ લોન પણ લઈ શકશે અને એમાં વ્યાજ સહાય પણ એમને મળી શકશે. એટલે એક પુનઃગઠિત થાય એક અર્થતંત્ર, એક નાના વેપારીઓનું, સ્મોલ મીડિયમ સ્કેલ, માઇક્રો સ્કેલ વેપારીઓ જે છે એમનું ખરેખર આમાં ઘણું મોટું બળ છે. અને એ લોકો કેવી રીતે પોતાના ધંધાને બેઠો કરી શકે એમાં સરકાર એમની સાથે છે. અને બીજી મહત્વની વાત, સૌથી મહત્વની વાત એ છે, આપની જે પ્રીવિયસ ડિબેટ થઈ હતી આ અંગે એમાં પણ એ રજૂઆત કરી હતી કે આનું નિવારણ થાય કે આવું થાય જ નહીં એના માટે શું કરીએ. લોકો આ પૂરથી પીડાય નહીં એના માટે શું કરવું એ કહી રહ્યા છો ને આપ? જી. ઓકે. એટલે એમાં કુદરતી જે પ્રમાણેની વ્યવસ્થા છે, જે ભૌગોલિક ફેરફારો થઈ રહ્યા છે એ પ્રમાણે આવી સંભાવનાઓ વધતી જાય છે.
પરંતુ આપણે તંત્ર તરીકે એવી સંભાવના જ્યારે વ્યક્ત થાય ત્યારે આપણે કેવી રીતે એને ટેકલ કરી શકીએ. એટલે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ છે કે જે અત્યારે આપણે ચાલી રહી છે, આપણે જોઈ રહ્યા છીએ. અને બીજી છે ડિઝાસ્ટર પ્રિવેન્શન સિસ્ટમ કે એક દિવસમાં 20 ઇંચ 25 ઇંચ વરસાદ આવી જાય અને ખાડીનું પૂર આવે અને આ પ્રમાણેની પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે આપણે શું કરવું જોઈએ. એના માટે એક ચોક્કસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અભ્યાસ કરી અને જે કોઈ ફેરફાર, માળખાગત ફેરફારો કરવાના હોય એ કરીએ કે જેથી આ પ્રમાણેની પરિસ્થિતિ, અતિવૃષ્ટિની પરિસ્થિતિ આવે ત્યારે આપણે એનો સામનો કરી શકીએ. ઓકે, ચલો, ખૂબ આભાર. એટલે આગામી સમયમાં સુરતની જનતા આ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરે એવી આશા છે. એક ફોર્સની પણ રચના કરી દેવામાં આવી છે એટલે લોકો આ પ્રકારની મુશ્કેલીથી બચી શકશે. દિનેશભાઈ, ફરી એકવાર આપની પાસે, આપને મારો અવાજ આવી રહ્યો છે દિનેશભાઈ? ઓકે, દિનેશભાઈ, આપનું આ રાહત પેકેજને લઈને શું કહેવું છે? સરકારની આ સહાય વેપારીઓ શું કહે છે? આ એવું આશ્ચર્યજનક વસ્તુ જે છે વેપારીઓના મનમાં પણ નહીં હતું કે એવું કઈ થાય. કે વેપારીઓ તો પોતાનો હિસાબ જ લગાવવામાં લાગ્યો હતો હજી સુધી કે એના દુકાનનું કેટલું માલ ખરાબ થયું છે, એને જે માલ ટ્રાન્સપોર્ટમાં મોકલાયો એ કેટલું ખરાબ થયું છે, મિલના અંદર જે માલ છે એની શું પોઝિશન છે, એનો પોતાનો આંકડો હજી સુધી તૈયાર નહીં થયું હતું. એના પહેલે જ આજે આપણે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ જાહેરાત કરી. સૌથી મેન એવું છે કે બેસિક પોઈન્ટ ઉપર એ લોકોએ ધ્યાન આપ્યો છે. આ બેસિક પોઈન્ટ છે વેરા બિલ. આ 1 વર્ષનું વેરા બિલ જે માફ કરી દીધું છે. કેટલા દુકાનદારોનો માલ પાણીના અંદર ભીંગો છે એ બધા દુકાનોનો વેરા બિલ પહેલા એને માફ કર્યો છે. એના પછી એનો બીજો સ્ટેપ એકદમ સારી રીતે કર્યા છે સાહેબે કે જે નાના વેપારી છે, સૌથી પહેલા નાના વેપારીની સેફટી અને એની સુરક્ષા જોવો બહુ મહત્વનો છે. એના માટે એને 15 લાખથી લઈને 30 લાખ સુધીની જે લોનની વ્યવસ્થા છે, માત્ર 7% ના લોનના વ્યવસ્થાના અંદર કામ કરવાની એ લોકોએ વિશ્વાસ આપ્યો છે. એનો પણ ફાયદો વેપારીઓને થશે. એના પછી માર્કેટ એરિયાના અંદર જે એજન્સીનો વેપાર કરે છે, ત્યાં ચાયનો ઠેલો ચલાવે છે, એવા જો લોકો છે જે 25 ફીટ ના માટે 25,000 રૂપિયા, 40 ફીટ માટે 50,000 રૂપિયા અને એના પછી નાના ઓફિસ માટે 1 લાખ રૂપિયા સુધીની આગ જે આપી છે એ આજ સુધી ક્યારે પણ એવું ન થયો. આ પહેલી વખત એવી ઘટના છે. આ ઐતિહાસિક મુવમેન્ટ છે. અમાઉન્ટ કેટલું છે એના કરતી સરકારની નિયત શું છે, આ સરકારની નિયત જોવા મળે છે કે વેપારીઓનો હિત કામ કરવાનું, વેપારીઓ માટે કામ કરવાનું અને વેપારીઓના હિસાબે, કેમ કે અર્થતંત્ર સારી રીતે ચાલશે તો બધી વ્યવસ્થાઓ સારી રીતે ચાલશે. આ સરકારના મગજમાં છે, આ એનું પરિણામ છે. ઓકે, ચલો, લોકો આવકારી પણ રહ્યા છે. કપિલભાઈ, આપની વાત અને સાથે ફરી એક સવાલ મારે એ પણ પૂછવો છે કે જે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે, સુરતના એ તમામ વેપારીઓ કે જેઓ ફરી એક વખત બેઠા થશે, કારણ કે સુરતની તો એ ખુમારી રહી છે. ગમે એવી મુશ્કેલી આવી હોય, હીરામાં મંદી હોય કે કોઈ પણ પરિસ્થિતિ, સુરતના લોકો બેઠા થયા છે. આ વખતે સરકારનો પણ એટલો સાથ છે તો કેટલા ઝડપથી બેઠા થશે? કારણ કે જો વાત કરીએ તો એ 6 જુલાઈની વાત અને અત્યારે 16, આજે 15 તારીખ, એટલે 9 દિવસ, 10 દિવસનો પણ એ સમયગાળો નથી અને સુરતની જનતાને આ રાહત પેકેજ મળી ગયું છે. ચોક્કસથી સહાય પેકેજ અને ફરીથી બેઠા થશે એ વાત તો હું ગુજરાતી તરીકે ગૌરવ છે કે ગુજરાતી એ ખમીરવંતી પ્રજા છે, રાખમાંથી પણ બેઠી થઈ જાય અને થશે આપ બળે, પોતાના બળે. પણ મારી વાત લાસ્ટમાં અધૂરી રીતે થોડા અવાજની ટેકનિકલ ઇસ્યુ હતો. પણ આ એ લોકોના પાપે આ જે દુર્ઘટના જે સર્જાઈ છે, જે આફત આવી છે, આ આફત માત્ર કુદરતી આફત નથી. આ આફત એ માનવ સર્જિત ભ્રષ્ટાચાર તંત્ર સર્જિત આફત છે. જો કદાચ કુદરતી આફત હોત તો એને માનત, અને કુદરતી આફત તો ક્યારે ગણાય કે જ્યારે આ ઘટના 1 વાર થઈ હોય, 2 વાર થઈ હોય. પણ 2020 થી સતત આ ખાડીપુરની ઘટના બનતી જાય છે. અને જેમ ડિઝાસ્ટર કમિટી બનાવી એમ વાત કરી એમ ગયા વર્ષે આદરણીય ભાઉશ્રી CR પાટીલની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટી બનાવી હતી. તો એ કમિટી એ ચોમાસું પૂરું થયા બાદ ગઈ ક્યાં એ સુરતની જનતા શોધી રહી છે અને કમિટીએ કર્યું શું એ સુરતની જનતા પૂછી રહી છે. પણ આ રાહત કોઈ 5,000, 7,000, 20,000, 25,000 કે 1 લાખ પણ
એ પરિવાર કે જેને પોતાના સ્વજન ગુમાવે છે, આ તંત્ર એના પાપે 40 જેટલા સુરતીઓએ જીવ ગુમાવ્યો છે, 40 જેટલા મારા ગુજરાતી ભાઈ બહેનોએ એક જીવ ગુમાવ્યો છે, આ તંત્રના પાપે ગુમાવ્યો છે. એને કોઈ રાહત, એને કોઈ આ પેકેજ એ ક્યારેય પૂર્ણ ન કરી શકે તેવી ક્ષતિ એ પરિવારોને, એના સ્વજનોને પડી છે. ત્યારે આ સરકાર અને આ તંત્રના પાપે આ 40 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. 2 બાળકો તો ગુમ થયા હતા, 3 દિવસે તેમની લાશ મળી હતી. અને એવી સ્થિતિમાં જ્યારે 40 લોકો મોતને ભેટી રહ્યા હતા, કરંટથી ભેટી રહ્યા હતા, કોઈ પાણીમાં ડૂબીને ભેટી રહ્યા હતા, ત્યારે આ સુરતના મ્યુનિસિપલ કાઉન્સિલર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સુરતના અધિકારીઓ, એસએમસીના નેતાઓ, અધિકારીઓ એ એસએમસીની ઓફિસમાં પાર્ટી કરી રહ્યા હતા, ભજીયા ખાઈ રહ્યા હતા. અને ચર્ચા કરી હતી, પણ હવે જ્યારે વેપારીઓને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો થોડી ચર્ચા એના પર પણ કરી લઈએ. ચોક્કસથી વેપારીઓ માટેની જે જાહેરાત કરવામાં આવી છે, માત્ર એ લાખોના નુકસાનની સામે માત્ર એક 2-5 રૂપિયાની સહાય હોય તેમ દેખાય. તમે જુઓ તો એ મોબાઈલની દુકાનો હોય, એ ટેક્સટાઇલની દુકાનો હોય, એની અંદર પડેલો લાખોનો સામાન. આજે મોબાઈલ કોઈ 25,000 નીચેનો કોઈ મોબાઈલ, સ્માર્ટફોન સારો લેવા 25,000, 50,000, લાખ, 2 લાખ નીચે મોબાઈલ નથી આવતો. એવા તો એમના સેંકડો મોબાઈલો ત્યાં તણાઈ ગયા. એવા તો જે આજે રક્ષાબંધન અને કૃષ્ણ જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો આવી રહ્યા છે, ત્યારે ટેક્સટાઇલના જે વેપારીઓ છે એમના ત્યાં સ્ટોક કરેલો જે માલ છે, એ લાખો રૂપિયાનો સ્ટોક જે ખરાબ થઈ ગયો, તણાઈ ગયો, ત્યારે એની સામે કોઈ 7,000, કોઈ 25,000, કોઈ 50,000, કોઈ 1 લાખ રૂપિયા સુધી સહાય એ માત્ર મજાક સમાન છે. એ વેપારીઓ એના પર પડતા ઉપર પાટાની સ્થિતિ છે. અને એ 1 લાખ સુધી સહાય તો ઠીક છે, હવે સરકાર કહેશે અમે લોન આપીશું. એક તરફ એ વેપારી નુકસાનમાં ગયો છે, એ તકલીફમાં છે, અને હજુ સરકાર એમ વિચારે છે કે એને દેવામાં ધકેલો. સરકારની નિયત હોય તો એ તમામ ઘટનાના સીસીટીવી ફૂટેજ, મોબાઈલમાં ઉતારેલા વિડીયોઝ, એ તમામ એવિડન્સ ત્યાં આગળ છે. સરકાર એ તમામ જે વેપારીઓ પાસેના પ્રૂફ છે એ પ્રૂફ એકત્રિત કરી અને એકચ્યુઅલ જેટલું નુકસાન થયું હોય એટલું નુકસાન ભરપાઈ કરે તો જ સરકારે રાહત આપી ગણાય. બાકી આ મજાક સમાન છે. કપિલભાઈ, મને એક વાત સમજાવો, એક દુકાનમાં લાખોનું પેકેજ આપવું કેવી રીતે પોસિબલ? ચલો તમારી સરકાર હોય, કેવી રીતે પોસિબલ બને? નહીં, પોસિબલ એટલા માટે બનવું જોઈએ કે જો તમે દેશના મિલિયનર્સ, એના લાખો કરોડોના જો તમે એના દેવા માફ કરી શકતા હોય, ત્યારે આ સુરતના નાના વેપારીઓ છે, કોઈ મહિને 25,000, 50,000 કમાવાળા વેપારીઓ છે, એને કેમ મદદ ન કરી શકો? અમને તો એમ આશા જાગી હતી કે ગુજરાતના ઉપમુખ્યમંત્રી એ ત્યાં જઈને બેઠા હતા અને ત્યારે એમની વેદના સાંભળીને સારી રીલ બનાવતા હતા, સારી મોટી વાતો કરતા હતા. અને મને તો એમ હતું કે એક વેપારીને આ તો હવે હર્ષભાઈ આવી ગયા છે તો એક વેપારીને જેટલું નુકસાન થયું છે એ તમામ ભરપાઈ થઈ જશે. અને ક્યાંક વેપારીઓને એમ આશા જાગી હતી. પણ આજનું આ પેકેજની જાહેરાત એ માત્ર મજાક સમાન છે. ઓકે ઉર્વિશભાઈ, 2 થી 3 સવાલો પૂછવા છે. પહેલો સવાલ તો કપિલભાઈએ જે પોતાની વાતની શરૂઆતમાં આપણે સૌ કોઈએ ત્યાં સંવેદના તો વ્યક્ત કરવી જ પડે. સુરતના કેટલાય એવા પરિવારો છે જેમની દુનિયા ઉજળી ગઈ છે, કેટલાય લોકોના મોત નીપજ્યા. એ પરિવારોને લઈને સહાયનું શું? બીજો સવાલ મારે આપને એ પૂછવો છે કે ફોર્મ પ્રોસેસને લઈને એ શું ઇઝી પ્રોસેસ રહેશે, અથવા તો એક સામાન્ય વ્યક્તિ જે સુરતમાં બેઠો હોય એના મનમાં પહેલો સવાલ એ કે આ લેવાનું ક્યાંથી, આ કરવાનું ક્યાંથી, આ આપવાનું છે કોને? જો એક ઇઝી વે સામે લોકોની સામે આવી જાય તો ખૂબ સરળ રહેશે લોકોને. આપણે સૌ જાણીએ છીએ રાધાબેન કે સુરત એ ભારતમાં એક અત્યંત ઝડપથી વિકસતા શહેર તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. અને 2006માં જે પરિસ્થિતિ થઈ હતી ત્યાર પછી જે પ્રમાણેનું ટ્રાન્સફોર્મેશન થયું છે, જે સિસ્ટમમાં ટ્રાન્સફોર્મેશન થયું છે, માળખાકીય સુવિધાઓ થઈ છે, જે 88 લાખ લોકો વસે છે સુરતમાં, વેપારી નગરી કહેવાય છે, સૌથી સ્વચ્છ શહેરમાં પણ એની યાદીમાં સુરતનું નામ છે. આ એક સજાગ તંત્રના આધારે થયેલું છે. અને જે સંવેદનાની વાત કરી તો સંવેદના તો ચોક્કસ છે અને આ પ્રક્રિયાની સહાયની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. અને બીજી આપે જે વાત કરી કે કેવી રીતે ફોર્મ ભરવાનું, તો આવતીકાલથી કલેક્ટર કચેરીમાંથી એ ફોર્મ મળશે. એ ચોક્કસ સરળ ફોર્મેટમાં ફોર્મ મળશે, એ ભરીને આપવાનું છે. ભાઈએ વાત કરી નુકસાન પૂરેપૂરું આપવા માટે જે તે સંગઠિત વેપારી છે, ઓર્ગેનાઇઝ સિસ્ટમમાં છે, એને તો વીમાની શક્યતા છે પોતાના, કારણ કે જ્યારે કુદરતી આફત હોય છે ત્યારે વીમામાં એ કવર થાય છે. સરકાર પોતાની જવાબદારીથી જે કરી શકે એ પ્રમાણે અત્યારે એમણે રાહતની જાહેરાત કરી છે. અને એ અંતર્ગત ભાઈ દિનેશભાઈએ જે કહ્યું કે વેરાની માફી,
એ બહુ મહત્વની વાત છે કે નાના વેપારીને 1 વર્ષનો વેરો માફ થાય એટલે મોટી વાત છે. હા અને બીજું કે એમને વ્યાજ માફ થાય. એમની બેંકોમાં લોન ચાલતી હોય અને એમને કેશ ક્રેડિટ હોય કે ટર્મ લોન હોય તો એના ઉપર 7.5% ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવામાં આવે, વ્યાજ માફી આપવામાં આવે, એ પણ એમને ઘણી મોટી રાહત છે. એટલે આ બધાનું જ્યારે આકલન કરી અને જ્યારે માનનીય જે વેપારીઓ જે અત્યારે ઉપસ્થિત થયા છે એ પોતાની વાત રજૂ કરે છે તો આપણે એક જનરલી કહી શકીએ કે રાહત પેકેજ જે સરકારે જાહેર કર્યું છે એ સ્વીકૃત બન્યું છે, આવકાર્ય બન્યું છે અને આ પ્રક્રિયા છે એ સુરતની સંસ્કૃતિ સાથે સરકાર ઉભેલી છે. ઓકે સંદીપભાઈ, ફરી એકવાર એક સવાલની સાથે આપની પાસે આવવું છે કે આપના વેપારી સંગઠન, અન્ય વેપારી મિત્રો, એમાં જ્યારથી સહાયની જાહેરાત થઈ ત્યારથી એક વાત તો ચર્ચાતી જ હશે કે કયો એક વેપારી તરીકે તમને બેસ્ટ ઓપ્શન લાગી રહ્યો છે. 2 આપવામાં આવ્યા છે, એ રોકડ અથવા તો એ લોનને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાહત આપવામાં આવી છે, તો વેપારીઓને યોગ્ય શું લાગી રહ્યું છે? બેસ્ટ ઓપ્શન જે આ છે ને એમાં નાના વેપારીઓ, મેં તમને જે કીધું કે નાના વેપારી, અમે મોટા વેપારી છીએ. આજે અમારું જે નુકસાન છે, આજે આ નુકસાનની સામે તો બહુ ઓછું છે, પણ નાના વેપારીઓ માટે છે ને આ જે વસ્તુ છે આજે તમે લોન બી લઈ શકે છે, કોઈ રાહત પેકેજ માટે પૈસા બી લઈ શકે છે. તો આ જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ હું એમ કહું છું કે આવતીકાલે સરે કીધું કે ભાઈ કલેક્ટર ઓફિસે જવું, પણ મારું કેવું એવું છે કે આજે અમે 5 દિવસ ત્યાં 5 દિવસ અમે સૂતા નથી. અમારું હજી કામ અમારું પૈતું નથી. જેમ નાના વેપારીને હજી કામ પૈતા નહીં. જેમ કે પોદાર માર્કેટમાં તો હજી લોકોને ફર્નિચર લોકોને ચાલુ છે. તો આવતીકાલે શું એ લોકો લાઈન લગાવશે ત્યાં કલેક્ટર ઓફિસે? તો મારું કેવું એવું છે કે આઈટી ટીમને બેસાડી અને ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે છે, અથવા ત્યાંથી કોઈને બી પોદાર માર્કેટમાં અથવા અલગ અલગ આર્કેટ છે, અલગ અલગ જગ્યાએ, કેમ કે એસએમસી ને ખબર છે ક્યાં કેવા પાણી ભરાના છે, તો એવી જગ્યાએ સામેથી મોકલી અને ફોર્મનું વિતરણ કરી શકે છે. કેમ કે અત્યારે છે ને જેટલું જી સંદીપભાઈ, આપની વાત પૂરી કરો. ઓકે ચોક્કસ એમનું ઉર્વેશભાઈ, હા, એમને કહ્યું છે કે કલેક્ટર કચેરીએ લાઈન થઈ જશે અને સાથે કેટલાય, ચલો 5-10 વેપારી અથવા તો 100 વેપારી હશે તો એ મેનેજ કરવું ઈઝી, પણ આ તો ઓલા દાખલા જેવું થઈ જશે. જન્મ મરણના દાખલા લેવા માટે જાય લોકો, 12th પછી જે સર્ટિફિકેટ લેવાના હોય છે એના માટે કેટલાય કલાકો લાઈનમાં ઉભા રહે છે. વેપારીને એવી દશા અહીંયા થશે કે કેમ? ના, મુખ્ય કેન્દ્ર એ કલેક્ટર ઓફિસ છે. વ્યવસ્થાની ગાઈડલાઈન, ડિટેલ ગાઈડલાઈન છે, એમાં અન્ય વિકલ્પો પણ હશે અને એ પ્રમાણે આપણે વ્યવસ્થા થશે. ઓકે, તો લોકોને અને સાથે સંદીપભાઈએ જે કહ્યું કે આ ઓનલાઈન ન કરી શકાય, લોકોને ત્યાં સુધી જવું પડે, એટલે થોડીક મુશ્કેલીનો સામનો તો આપ પણ માનો છો ઉર્વેશભાઈ કે કરવો જ પડે. દુકાન છોડી, ધંધા છોડીને ક્યાં વેપારીઓ ત્યાં જવાના છે, એટલે એ થોડું એમના માટે ટફ થાય. તો બીજો કોઈ ઓપ્શન આગામી સમયમાં વિચારવામાં આવશે એમના માટે, વેપારીઓ માટે? ચોક્કસ, મેં અગાઉ પણ જણાવ્યું એ પ્રમાણે રાહત આ પ્રક્રિયા છે અને જેમ ફીડબેક, અમે આભાર માનીએ છીએ કે એમણે એક સકારાત્મક સૂચન કર્યું છે, તો એ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવાતી જશે. આ ફૂલ એન્ડ ફાઇનલ પેકેજ જાહેર થઈ ગયું છે એવી વાત નથી. આ એક શરૂઆત છે, એક આ અમારો એક ઇરાદો અમે વ્યક્ત કર્યો છે અને એ દિશામાં કામકાજ અમે શરૂ પણ કર્યું છે. ભાઈને કદાચ ખ્યાલ હશે કે 19,254 લોકોને કીટ વિતરણ થઈ ગયું છે. 39,237 લોકોને કેશ ડોલ પણ આપી દેવામાં આવી છે. એટલે સિસ્ટમ ઓલરેડી સજાગ થઈને કાર્ય કરી રહી છે. ઓકે દિનેશભાઈ, તમારા તરફથી જો કોઈ સજેશન હોય, કારણ કે અત્યારે જેવી રીતે સંદીપભાઈએ જણાવ્યું કે ત્યાં એક સાથે બધા વેપારીઓ જશે તો કયા પ્રકારની મુશ્કેલીનું સર્જન થશે, આ સાથે જો વેપારી તરીકે તમારું કોઈ સજેશન હોય તો? ના, બહુ સંદીપભાઈએ જે વાત રાખી છે આ બહુ સારી છે. જેમ આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની સૌથી મેઇન સંસ્થા છે ફેડરેશન ઓફ પોસ્ટા, તો અમે પણ કાલે કલેક્ટર શ્રીથી આ વાત કરી અને કરીને એના જે ફોર્મ વિતરણનું જે કામ છે, અહીંયા મારો પ્રયત્ન એવું રહેશે કે આ બધું પોસ્ટાના ઓફિસમાં મેં ફોર્મ અહીંયા મંગાવું અને અહીંયાથી વેપારીઓની સુવિધા તૈયાર કરીને અહીંયાથી સાહેબ શ્રીને એક ભેગું બધા પાર્ટીઓનો ભેગો કરીને ત્યાં મોકલાવું. એવી કઈ સુવ્યવસ્થા થતી હોય તો મારો વેપારી ત્યાં સુધી જવાનું ટાળી દેશે અને અહીંયા સબમિશન કરીને એ એના વેપારમાં લાગી જશે અને એને રાહત પેકેજની જે બેનિફિટ છે એ એને તત્કાલિક મળે એવી વ્યવસ્થા આપણે કરવાનો પ્રયત્ન કરીશું.
ઓકે કપિલભાઈ, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે કે ચલો લારી, કેબિન ધારકો, રેકડી જે લોકોની પાસે છે એ માટે એ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તમારા તરફથી કોઈ ખાસ એવું સજેશન કે જે વેપારીઓને ખૂબ વધારે ઉપયોગી બની શકે આ વાતને લઈને? ચોક્કસથી જો સરકાર મદદ કરવા ઈચ્છતી હોય તો મેં કહ્યું એમ પહેલું સજેશન મારું એ હતું કે એકચ્યુઅલ જે ડેમેજ થયું છે, એકચ્યુઅલ જે નુકસાન થયું છે એના વિડીયો બધી જ વસ્તુ ઉપલબ્ધ છે, એને એકચ્યુઅલ નુકસાન ચૂકવવામાં આવે. સેકન્ડ નંબરે કે જે આ લોકોએ વેરો માફી કરવાની વાત કરી છે તો 1 વર્ષની જગ્યાએ 3 વર્ષનો વેરો માફ કરવામાં આવે, કારણ કે વ્યક્તિ એને ઉભરતા વાર લાગશે, એનો લાખોનો માલ તણાઈ ગયો છે. તમે કોઈને 7,000 રૂપિયા, 10,000, 20,000, 25,000 રૂપિયામાં એ કોઈ દુકાનનો સામાન ન થઈ શકે આ મોંઘવારીના સમયની અંદર. આ કદાચ 50 વર્ષ પહેલા તમે 7,000 આપતા હોત કે 25,000 આપતા, 50,000 આપતા હોત તો ઓકે, પણ આજની સ્થિતિએ 1 લાખ રૂપિયાનો એક મોબાઈલ નથી આવતો, એ મોબાઈલની દુકાનમાં સેંકડો મોબાઈલ ગયા હોય તો આ પૂરતું નથી. ત્યારે બીજી મારી વાત એ છે કે તમે કેશ ડોલરના નામે માત્ર કોઈ 800 પરિવારો એમને 6,800 રૂપિયા, 6,800ના કેશ ડોલમાં 2 તેલના ડબ્બા આવે ને એટલે 6,800 રૂપિયા પૂરા થઈ જાય. એટલે 6,800 રૂપિયા એ પૂરતા નથી. પોતાના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય અને પાણીથી એ હજારો રૂપિયાનું નુકસાન જ્યારે થયું હોય એ લાખો રૂપિયા લોનના દલદલ. સરકાર એ ધાર તો બધું જ કરી શકે, પોતાની ઈચ્છા શક્તિ હોય તો બધી જ વસ્તુ કરી શકે. અને સાથે જ હમણાં સંદીપભાઈ કહ્યું એમ કે વેપારી એનો વેપાર કરવા માટે રહેશે, અહીંયાનું પોતાનું દુકાન જે સાફ થઈ ગયું છે એને ગોઠવવામાં રહેશે કે એને ફરીથી ધમધમતી કરવામાં રહેશે કે કલેક્ટર કચેરી તમારા 7,000 રૂપિયાના ફોર્મ ભરવા માટે પડશે. આ સૌથી મહત્વની વાત છે. ત્યારે જો તમારા મંત્રીઓ ત્યાં રીલ બનાવવા માટે ત્યાં જઈ શકતા હોય દુકાને તો અધિકારીઓની તંત્રએ પણ ત્યાં જવું જોઈએ અને ત્યાંથી જ એની જે પણ તમારી જે કામગીરી હોય એ કરી અને વેપારીઓને ઓછો સમય બગડે, વેપારીઓને ધક્કા ન ખાવા પડે એ રીતેની વ્યવસ્થા સાથેની કામગીરી કરવી પડે. કારણ કે આ માત્ર મેં પહેલા ટર્મમાં કહ્યું કુદરતી આફત નથી, આ માનવ સર્જિત આફત છે. જેટલો રોલ આમાં કુદરતી આફતનો છે એટલો જ માનવનો છે. આ જે ખાડી પૂર આવવાનું કારણ છે કે જે 2 ખાડીઓનું મિશ્રણ કરવામાં આવ્યું, ત્યાંથી આગળ એ નદી તાપી નદીમાં ભળે અને એ જ ખાડીની આસપાસ તમે ઝૂંપડાઓ તો હટાવી દીધા, ત્યાં જે સ્લમ વિસ્તારો તેને રિમૂવ કરી દીધો, પણ તમારા મળતિયાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના એ કન્સ્ટ્રક્શનો એ એઝ ઇટ ઇઝ છે, એ ઝીંગા તળાવો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, એમના સમર્થકોના એઝ ઇટ ઇઝ છે, એ કોમર્શિયલ કોમ્પ્લેક્સો એ ભારતીય જનતા પાર્ટીના લોકોના મળતિયાઓના એઝ ઇટ ઇઝ છે. ત્યાં ક્યાંય બુલડોઝર ગયું નથી ને એ તમામ એ કન્સ્ટ્રક્શનોના કારણે પણ આ ખાડીપુરનું નિર્માણ થયું છે. આવા અનેક કારણો છે જેના કારણે ખાડીપુર આવ્યું છે અને એ પૂરના લીધે એનો ભોગ આજે હજારો લોકો બન્યા છે. હજારો લોકોએ એ નુકસાનીનો ભોગ બનવું પડ્યું છે અને 40 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે તંત્રએ તમામ જવાબદારી પોતાના સિરે લઈ, કારણ કે માથેથી ખભે કરવામાં સરકાર એક્સપર્ટ છે, લોલીપોપ આપી દેવાની, નાની મોટી જાહેરાત કરવાની. સીધું ડાયરેક્ટ એવી રીતે આક્ષેપ ના લગાવી શકીએ કે મળતિયાઓ હતા અને એમને આ કર્યું છે. ત્યાં કન્સ્ટ્રક્શનો કરેલા છે, ત્યાં કોમર્શિયલ કન્સ્ટ્રક્શન છે. હું તમને પ્રૂફ આપવા તૈયાર છું, તમે સ્પેશિયલ શો કરો. હું તમને સુરતની આજુબાજુના ખાડી વિસ્તારના આજુબાજુના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એના પ્રૂફ આપવા તૈયાર છું. ત્યાં ઝીંગા તળાવોના પ્રૂફ હોય, ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સોના પ્રૂફ હોય, એ તમામ બાંધકામો એઝ ઇટ ઇઝ છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશીર્વાદથી ત્યાં અધિકારીઓ બુલડોઝર લઈને જઈ શકતા નથી. એ છે વેપારીઓએ આ વખતે ફરિયાદ પુષ્કળ પ્રમાણમાં કરી છે. સુરતના લોકોએ, તમામ લોકોએ પણ ફરિયાદ કરી છે કે આ દબાણના કારણે ક્યાંક પતરાઓ મૂકી દેવામાં આવ્યા છે, એના કારણે ચારેય તરફ આટલું પાણી ભરાયું છે. એ લોકોની આ વખતેની ફરિયાદ હતી જ, એ નથી જ કામ કરવામાં આવ્યું ચોક્કસ પ્રમાણમાં અથવા તો એટલું પ્રામાણિકતાથી નથી કરવામાં આવ્યું, જેના કારણે લોકોના મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ઉર્વેશભાઈ, આપની વાત પણ સાથે એક સવાલ મારે એ પણ પૂછવો છે કે જેમની પાસે વિડીયો આધારિત પુરાવા, કેમ કે હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે તમારી દુકાન અથવા જેટલું નુકસાન થયું છે એનો વિડીયો તમારી પાસે એક પ્રૂફ રાખો. હવે જે વ્યક્તિ પાસે વિડીયો નથી તો પછી એમનું શું? અને સાથે આપની વાત પણ રજૂ કરશો, ત્યારબાદ અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર. જેમની પાસે પુરાવો રજૂ કરે એવી કોઈ પરિસ્થિતિ નથી તો એના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ છે, પરંતુ એની જે ગાઈડલાઈન પ્રમાણે જે કાર્યવાહી થશે એના આધારે એ ચોક્કસ એ સહાયને પાત્ર બનશે. બધા આપણે સૌ જાણીએ છીએ કે બધાની પાસે વિડીયો કે જે લારી કે રેકડી ચલાવતા હોય એની પાસે વિડીયો પુરાવો રજૂ કરવો એ ડિફિકલ્ટ છે. બીજી વાત કે એમણે કોંગ્રેસના મિત્રએ પોતાનો આક્રોશ એમણે વ્યક્ત કર્યો ભારતીય જનતા પાર્ટી સામે અને બધું એક સ્વાભાવિક છે, એક રાજકીય દ્રષ્ટિકોણ છે, પરંતુ જનમાનસમાં
અત્યારે જ્યારે એ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે જનમાનસમાં સવાલ એ ઉભો થાય છે કે બનાસકાંઠામાં એક દિવસમાં 40 ઇંચ વરસાદ પડ્યો હતો અને એ પછી જે રાહતની કામગીરી સમગ્ર જિલ્લામાં, માત્ર કોઈ શહેરની વાત નહીં હતી, સમગ્ર જિલ્લામાં હતા. કોંગ્રેસના જે શીર્ષસ્થ નેતૃત્વ રાજ્યનું કહેવાય એ કર્ણાટકના રિઝોર્ટમાં જતા રહ્યા હતા. એમણે સ્થળ ઉપર હાજર રહી અને આ બધી જે આકલન કરીને સરકારને સાથ આપવાની વાત તો જવા દો, પણ કર્ણાટકના રિઝોર્ટમાં ગયા. જનતા જાણે છે. એટલે માત્ર ભાજપનો જ વિરોધ કરવો કે સરકારનો વિરોધ કરવો, તમે સકારાત્મક રીતે તમે જે કોઈ સૂચનો કરો એની સાથે છીએ, તમારા સૂચનો સન્માનનીય છે, પરંતુ માત્ર આક્ષેપ. ઓકે કપિલભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની વાત. બનાસકાંઠાના પૂરની વાત કરી લે તમને યાદ અપાવી દઉં, પણ આ ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ છે કે તમે સુરતનો સવાલ પૂછો ત્યારે તમે 10 વર્ષ પહેલા બનાસકાંઠાની વાત ઉપર લઈ જાય. આ તો ઠીક છે કે આમાં સુરતના પૂરમાં આ લોકોએ માનનીય જવાહરલાલ નહેરુજીને જવાબદાર નથી ઠેરવ્યા, એના બદલ એમનો આભાર છે. પણ એ બનાસકાંઠાના પૂરની અંદર એ જે સ્થિતિ બની હતી, બનાસકાંઠામાં 40 ઇંચ વરસાદ પડ્યો હતો, એ બનાસવાસીઓને ઉભરવા માટે તમામ ગુજરાતની સંસ્થાઓ સેવામાં લાગી હતી. કોંગ્રેસ પાર્ટી ત્યાં સેવામાં લાગી હતી. હું મારા પોતાનો ફોટોગ્રાફ મૂકી આપીશ. અમારી યુથ કોંગ્રેસની ટીમ ત્યાં ગામડે ગામડે ફરીને લોકોને મદદ કરી રહ્યા હતા, રેસ્ક્યુ કરી રહ્યા હતા, ખાવાનું, કપડા, વિવિધ વસ્તુઓ પહોંચાડવાની મદદ કરી રહ્યા હતા પોતાના ભાવે. એટલે કોંગ્રેસ પાર્ટીએ ગ્રાઉન્ડ ઉપર જઈ અને ત્યારે પણ બનાસના લોકોની મદદ કરી હતી અને આજે પણ સુરતના લોકોની મદદ કરી છે. અને ગુજરાતીઓનો એક સ્વભાવ છે સેવાનો, આપણે એકબીજાની મદદ કરીને આગળ વધવાનું. સંદીપભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા સહાયના મુદ્દા પર, ખૂબ જ ટૂંકમાં. હા મેડમ, આપની અંતિમ પ્રતિક્રિયા, છેલ્લે શું કહેવા માંગશો? ખૂબ જ ટૂંકમાં આપની વાત. નહીં, ખરેખર આ સારી વસ્તુ છે, સારું પેકેજ છે અને નાના વેપારીઓને બહુ સપોર્ટિંગ છે. પણ એક વસ્તુ છે કે જે આની પાછળની જે હવે જે પ્રોસેસ છે ને, એ પ્રોસેસ એટલી હેલ્ધી કરે કે લોકો પોઝિટિવ રહે. ખરેખર અત્યારે પોઝિટિવ છે, આવનારા ટાઈમમાં પોઝિટિવ રાખવા છે, તો પોઝિટિવ માટે એ હેલ્ધી પ્રોસેસ કરશે ને તો સૌથી સારું રહેશે. કેમ કે ત્યાં જવાનું, લાઈનમાં રહેવાનું એ તકલીફ ના થાય તો ખરેખર લોકો પોઝિટિવ રહેશે. ઓકે દિનેશભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, એકદમ ક્લિયર મેડમ. આ જો સૌથી પહેલે આ વાત મનમાં બધાઓ મનમાં લાવવું જોઈએ કે આજ સુધી ક્યારે નહીં થયું, ક્યારે માંગવા પડે ત્યારે મળે છે. આ પહેલી વખત. ઓકે, ફરી એક વખત ટેકનિકલ પ્રોબ્લેમ, ઓડિયો નથી આવી રહ્યો, પણ એમનું કંઈક કહેવાનું એવું હતું કે પહેલી વખત એવું છે માંગ્યા વિના અથવા તો તરત જ એક્શન લેવામાં આવ્યું છે. ઉર્વિશભાઈ, ખૂબ ટૂંકમાં આપની વાત. જે અત્યંત વેદનાગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ અને વેપાર ધંધા મુશ્કેલીમાં મુકાયા, એમાંથી એમને બેઠા કરવા એ માત્ર એમનો રસ નથી, સમગ્ર રાજ્યનો રસ છે, સમગ્ર સરકારી તંત્રનો પણ એ રસ છે, એમના હિતમાં છે, ગુજરાતના અર્થતંત્રના હિતમાં છે. એટલે સરકાર ચોક્કસ રીતે, સક્ષમ રીતે વેપારીઓની સાથે છે અને પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જી આપનું ખૂબ જ ટૂંકમાં. કપિલભાઈ, અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં પ્લીઝ. ચોક્કસથી આજે આ ડિબેટના અંતે હું એક જ વિનંતી કરીશ સરકારને, સરકાર મોટું મન રાખે. એ સુરતના લોકોએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે મત આપ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય, લોકસભા, તમામ સીટો ઉપર. ત્યારે એ જનતા તમને મત આપીને વિશ્વાસથી ચૂંટણી લાવતી હતી કે મુશ્કેલીમાં આવશે ત્યારે તમે મદદ કરશો, પડખે ઉભા રહેશો. ત્યારે સમય છે સરકાર પોતાની જવાબદારીથી ભાગ્યા વિના એક મધ્યમ વર્ગને, ગરીબ પરિવારોને પૂરતી મદદ કરે. માત્ર વચનો, વાયદાઓ કે ધક્કા ખવડાવવાની સિસ્ટમ ન કરે અને લોકોને પૂરતી મદદ કરે તેવી બસ આજના માધ્યમથી. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સુરત જળબંબાકાર થયું હતું અને હવે ત્યારબાદ સરકારની સહાય, આગામી સમયમાં પણ ખૂબ સ્મૂધ રીતે આખી પ્રક્રિયામાંથી લોકો પાર થાય એવી આશા સાથે મહામંથનમાં બીજા મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.